11 તારીખે છૂટાછવાયા 11 મે 2025ના રોજ પણ છૂટાછવાયા ઝાપટાઓ કોઈ જગ્યાએ જોવા મળશે. કેમ કે મોટી સિસ્ટમ પસાર થઈ હોય એટલે એના આફ્ટર શોકના ભાગરૂપે પણ 2-3 દિવસ આ પરિસ્થિતિ જોવા મળતી હોય. સાથે આપણે 23 અથવા તો 24 મે પછી ફરીથી પાછા આપણે વરસાદો ચાલુ થઈ શકે છે. કેમ કે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી આવી જશે. મે મહિનાની અંદર તમે કીધું એમ આ માવઠું ન કહી શકાય, આ તો અનરાધાર પડ્યો છે. કેમ કે નુકસાન તો જે કરવાનું હતું એ કરી નાખ્યું છે અને આ નુકસાન છે એ ક્યારે આંકડાઓમાં બતાવી ન શકાય એવું મોટું નુકસાન છે. હવામાન શાસ્ત્રી પરેશભાઈ ગોસ્વામી આજના વિશેષ સંવાદની અંદર આપણી સાથે જોડાયેલા છે. પરેશભાઈ, ખૂબ ખૂબ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. વિશેષ કોઈ વાત નહીં કરી, સાંપ્રત સમયના અનુસંધાને રાજકોટથી આવીએ છીએ. ચોમાસું હોય એવો વરસાદ તમને જોવા મળ્યો. એવું નથી લાગતું કે આ મે મહિનો અને ઉનાળો છે. પ્રશ્ન એ થાય કે અષાઢ મહિનો હોય, કારણ કે સાહિત્યનો મારો વિષય છે ને પરેશભાઈ, એટલે એ વિષય તરફથી જાય તો આનંદ થશે કે અષાઢ મહિનો હોય, મોરલા બોલતા હોય, સડ્યા અષાઢી વાદળા કાળા દોબળા યા બરસો બે દસ ઉત્તરાદીમાંથી ઉતરા દરાર ક્યાં તો હિંગોરા મોરલામાંથી વાહણી મંડાણી એક ધારા મેઘરાજા મંડાણા પાર. કહેવાનો ભાવાર્થ ફક્ત એટલો છે કે સાયક્લોનની અંદર કોઈ તકલીફ છે, હવામાનમાં કોઈ ખામી છે કે જે અષાઢ મહિનો હોય અને ચોમાસાની શરૂઆત થઈ હોય અને જેમ જામે એવી રીતે આને માવઠું ન કહી શકાય અને ભરપૂર ચોમાસું કહી શકાય. ચોક્કસ સાયક્લોન સિસ્ટમની અંદર એવી શું ખામી એવી કે આ પરિસ્થિતિનું નિર્માણ થયું? ચોક્કસથી વિજયભાઈ, આમ જોવા જઈએ તો જે થોડીક માહિતી આપવાની છે ને, અત્યારનો જે આપણો જે સમય ચાલી રહ્યો છે આ સમય પ્રમાણે લગભગ મોટાભાગની આપણી ઉપર આફતો છે ને એ પાકિસ્તાન તરફથી આવી રહી છે. થોડીક આપણા માટે આ મુશ્કેલની ઘડી છે, જેમાં ખાસ કરીને આ જે વરસાદો પડી રહ્યા છે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે. પણ આપણે કહેવાય ને કે વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપત પડે સો ઉદ્દમ કીજીએ, ઉદ્દમ વિપતને ખાય. અત્યારે પરિસ્થિતિ એ છે કે જ્યાં રાજ્યની અંદર વરસાદો પડ્યા એટલે આ મે મહિનાની અંદર તમે કીધું એમ આ માવઠું ન કહી શકાય, આ તો અનરાધાર પડ્યો છે. લગભગ 2 થી લઈને 4 ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારોની અંદર 7-8 ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે. અને ઇતિહાસનું સૌથી ભારેમાં ભારે માવઠું છે આ મે 2025ની અંદર જોયું છે. એટલે કે મે મહિના દરમિયાન જે માવઠાઓ થતા હોય પણ એટલું હેવી માવઠું ક્યારેય થતું નથી અને ઇતિહાસનું સૌથી ભારે માવઠું છે. આ માવઠું થવા પાછળના જે મેઇન ટેકનિકલ કારણ છે એની અંદર જોવા જઈએ તો અત્યારે જેવી રીતે થોડુંક તાપમાન આપણે એપ્રિલ મહિનાની અંદર ઊંચું ગયું હતું અને ઊંચું તાપમાન જાય એટલે સ્વાભાવિક રીતે કોઈને કોઈ જગ્યાએ એન્ટીક્લોકની દિશામાં જે હવાઓ ફરતી હોય છે. એટલે બે સિસ્ટમો છે ને હંમેશા સક્રિય બનતી હોય છે. અત્યારે સ્વાભાવિક રીતે બંગાળની ખાડી હોય કે અરબ સાગર હોય, ઉનાળાનું જે સમયગાળો હોય ત્યારે દરિયાની અંદર હાઈ પ્રેશર હોય. હાઈ પ્રેશર ક્યારે બને કે જ્યારે દરિયાની અંદર હવાઓ છે એ ઘડિયાળની દિશામાં ફરે ત્યારે હાઈ પ્રેશર બને. જો હવાઓ છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે તો લો પ્રેશર બને છે. એટલે હાઈ પ્રેશર અને લો પ્રેશર છે એક પ્રકારે હવાઓની દિશાઓનો ખેલ છે. હવે એની અંદર જોવા જઈએ તો અરબ સાગરની અંદર હાઈ પ્રેશર બનેલું હતું જેને આપણે એન્ટી સાયક્લોન કહેવાય છે. એન્ટી સાયક્લોન એટલા માટે કહેવાય છે કે સાયક્લોનની વિરુદ્ધ દિશામાં ફરે છે, જ્યારે સાયક્લોન છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો એટલે એને એન્ટી ક્લોક કહેવાય છે. હવે આ એન્ટી સાયક્લોન અરબ સાગરમાં સક્રિય હતું, એની સાથે પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું એટલે એ એન્ટી ક્લોક હતું. એટલે ત્યાં ધીમે ધીમે હવાઓનું જે દબાણ થયું છે, લો પ્રેશર થયું, એ લો પ્રેશરને સંપૂર્ણ ભેજ છે એન્ટી સાયક્લોને પૂરો પાડ્યો અરબ સાગરમાંથી. એટલે આ બંને ઘટના એવી બની જેને કારણે એ સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત બન્યું. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પાકિસ્તાન ઉપર મજબૂત બની અને ઉત્તર દિશા તરફ અને પૂર્વ દિશા તરફ આગળ વધવાનું ચાલુ કર્યું. એટલે સૌ પ્રથમ તો એ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધીને કચ્છ ઉપર આવ્યું, ત્યાંથી પૂર્વ દક્ષિણ દિશાનો ટ્રેક લીધો. એટલે કચ્છ ઉપર થઈ અને પાટણ જિલ્લો, સાબરકાંઠાના અમુક ભાગો થઈ, અરવલ્લી જિલ્લા ઉપર થઈને અત્યારે ગઈકાલે એ સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ ઉપર નીકળી ગયું છે. એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ પાકિસ્તાન તરફથી આવ્યું અને એ પછી ગુજરાત ઉપર થઈને મધ્યપ્રદેશ ઉપર પસાર થયું છે. પણ એના આઉટર ક્લાઉડ હોય, આઉટર ક્લાઉડને સાથે સાથે એનો જે ટ્રફ છે અને એની પાછળની લેયરો છે એ હજી ગુજરાત ઉપર અસર કરી રહી છે. એટલે અત્યારે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર આપણે વરસાદ જોવા મળતો હશે. જોકે હવે આ વરસાદમાંથી આપણે ટૂંક સમયની અંદર મુક્તિ પણ મળશે. આમ તો આપણે ગુજરાતને ગમરોડી નાખ્યું, મુક્તિ મળે તો પણ આનંદના સમાચાર નથી, કેમ કે નુકસાન તો જે કરવાનું હતું એ કરી નાખ્યું છે અને આ નુકસાન છે એ ક્યારે આંકડાઓમાં બતાવી ન શકાય એવું મોટું નુકસાન છે. પણ હવે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી 10 તારીખ સુધી જે વરસાદો પડ્યા,
11 તારીખે છૂટાછવાયા 11 મે 2025ના રોજ પણ છૂટાછવાયા ઝાપટાઓ કોઈ જગ્યાએ જોવા મળશે. કેમ કે મોટી સિસ્ટમ પસાર થઈ હોય એટલે એના આફ્ટર શોકના ભાગરૂપે પણ 2-3 દિવસ આ પરિસ્થિતિ જોવા મળતી હોય. એમ 1-2 દિવસ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે. 13 મે 2025થી રાજ્યનું હવામાન એકદમ ખુલ્લું થતું જશે, એટલે વાતાવરણ ચોખ્ખું થશે. પછી આપણે હમણાં ટૂંક સમય માટે કોઈ માવઠાની શક્યતાઓ નથી. ફરીથી પાછું તાપમાન પણ ઊંચું જશે, અને એ તાપમાન ઊંચું જશે પણ સાથે સાથે આપણે 23 અથવા તો 24 મે પછી ફરીથી પાછા આપણે વરસાદો ચાલુ થઈ શકે છે. કેમ કે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી આવી જશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય, જો કે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ વિજયભાઈ આ રાઉન્ડમાં જે ભારે વરસાદો પડ્યા એટલું ભારે વરસાદો એમાં નહીં જોવા મળે. એકદમ છૂટાછવાયા ઝાપટાઓ હશે ને પવન સાથે હશે એ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે 23 અથવા તો 24 તારીખથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે અને લગભગ 28 તારીખ સુધી જોવા મળે તેવી સંભાવનાઓ છે. એટલે આ પ્રકારનો આખો મે મહિનો છે ને એ આપણે પસાર કરવાનો છે. મહત્ત્વનું બીજું એ પણ છે કે દર વર્ષે જે આપણી વેધરની જે પેટર્ન છે એ પેટર્ન મુજબ આપણે કહીએ ને કે ચૈત્ર અને વૈશાખ એના તડકા બહુ હોય. સામાન્ય રીતે જોવા જઈએ તો આપણી 3 ઋતુ છે ભારતની અંદર, ચોમાસું, શિયાળો અને ઉનાળો. હવે 3 ઋતુ છે, એમાં ત્રણેય ઋતુ છે ને એની ચરમસીમાએ દરેક ઋતુ છે 2 મહિના એનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે. દાખલા તરીકે ચોમાસાની વાત કરવા જઈએ તો ચોમાસાની અંદર જુલાઈ અને ઓગસ્ટ આ સૌથી વધારે તીવ્ર વરસાદવાળા મહિના કહેવામાં આવે છે. શિયાળાની અંદર જ્યારે ઠંડી પડે છે તો ઠંડીની અંદર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો છે એ સૌથી તીવ્ર જોવા મળે છે, ત્યારે સૌથી વધારે ઠંડી હોય છે. ઉનાળાની વાત કરવા જઈએ તો ઉનાળાની અંદર એપ્રિલ અને મે મહિનો હોય કે એમાં સૌથી વધારે ગરમી પડે છે, ખૂબ ઊંચું તાપમાન જાય. આ વર્ષે 2025માં આપણે એપ્રિલ મહિનાની અંદર તો ખૂબ ઊંચું તાપમાન જોવા મળ્યું. હીટવેવે અમુક રેકોર્ડ પણ તોડ્યા છે. તાપમાન છે આપણે 44 અને 44+ પણ ગુજરાતના અમુક વિસ્તારમાં આપણે નોંધાયું હતું. હવે મે મહિનાની વાત છે તો મે મહિનો છે સામાન્ય રીતે 31 દિવસનો મહિનો હોય છે, અને દર વર્ષે વર્ષોથી જે પેટર્ન ચાલી આવે છે એ મુજબ કે મે મહિનાની અંદર 31માંથી ઓછામાં ઓછા 22 થી 23 દિવસ આપણે ઊંચું તાપમાન કેને કહેવાય કે જેની અંદર 40 ડિગ્રી કરતાં પ્લસ તાપમાન હોય, એવું તાપમાન આપણે 31 દિવસમાંથી ઓછામાં ઓછું 22-23 દિવસ જોવા મળતું હોય છે. આ વખતે એક અનોખો કિસ્સો એવો બન્યો છે કે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર થઈ એક અઠવાડિયુંથી પણ વધારે એટલે કે 10 દિવસ જેવો આપણે માવઠાના વરસાદો નોંધાયા, એને કારણે આપણું તાપમાન નીચું આવ્યું છે. એટલે આ વર્ષે એક રેકોર્ડ એ પણ બનવા જઈ રહ્યો છે કે 22-23ની જગ્યાએ માત્ર હવે 11 થી 12 દિવસ આપણે ઊંચા તાપમાનના જોવા મળે તેવી શક્યતાઓ છે. ઓકે પરેશભાઈ, સાંપ્રત સમયના અનુસંધાને જે અત્યારે વરસાદ છે તેની સંપૂર્ણ માહિતી આપી. જોકે સમયાંતરે આપણે માહિતી આપતા રહીશું વિવિધ મીડિયાના માધ્યમ દ્વારા.